જુઓ હવે અમે માંડણ લેકની મુલાકાત પતાવી નીકળ્યા છીએ. નવા બ્લોગની શરૂઆત હું માંડણ લેકના કિનારે ડ્રાઇવિંગ કરતાં કરતાં કરું છું. આશા કરીશ કે તમને મારો આ બ્લોગ ગમશે. જો મારો આ બ્લોગ ગમે તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરજો. દોસ્તો, આ બ્લોગમાં તમે અહીંથી ભરૂચનો રસ્તો અને વચ્ચે અમે મંદિરની મુલાકાત લેવાના છીએ. એ મુલાકાત તમે જોશો. મિત્રો, આપણે જ્યારે માંડણ લેકમાં એન્ટ્રી લીધી ને ત્યારે માંડણ ગામમાંથી લીધી હતી. અત્યારે માંડણ પાછળ એક બીજો રસ્તો છે, પેલા બોટવાળા ગણેશભાઈએ બતાવ્યો, તો એ રસ્તેથી આપણે સીધા જઈએ છીએ ને સીધો જો સામે રોડ દેખાય છે. અને અહીંયા કંઈ બોર્ડ છે નહીં. એટલે માંડણ ગામ આવે ને એ પહેલાં તમે નેત્રંગથી આવતા હોય ને તો માંડણ ગામ આવે ને પહેલાં આ રસ્તો ફંટાય છે અંદર. અને ત્યાં છે ને લગભગ એક પાણી પુરવઠા નું ગ્રામ્ય સિંચાઈ યોજનાનું અહીંયા બોર્ડ મારેલું છે. ત્યાંથી તમે અંદર આવી જજો. બજો અહીંયા છે ને બોર્ડ દેખાય ને જમણી બાજુ એ બોર્ડ, અને એ રસ્તો અહીંયા ખરાબ છે. ઉતરો ને ત્યારે એટલે હવે જો મેઇન રસ્તો આપણે લેવાનો છે. અહીંથી 7 ટર્ન લેવાનો છે જમણી બાજુ. ગાડીઓ કોઈ આવે છે કે નહીં જોતા તો દોસ્તો, નેત્રંગ રાજપીપળા વાળા રોડ ઉપર આપણે ચડી ગયા છીએ. હજી મેપમાં મેં નાખ્યું નથી એ ગાયત્રી મંદિરે જવું કે ગુમાનદેવ મંદિરે. લગભગ તો અમે ગાયત્રી મંદિરે જ જઈશું. જો રસ્તો આખો ખાડો ટેકરાવાળો જ રસ્તો છે અને સરસ રસ્તો છે. જો ઉપર આગળ નીચે રસ્તો ઉતરે, પાછો થોડોક ઢોળા ઉપર જાય, પછી ત્યાંથી ટર્ન લે છે. મસ્ત રસ્તો લાગે છે. હવે અહીંથી રાજપીપળા લગભગ 25-30 કિલોમીટર થતું હશે, પણ આપણે રાજપીપળા જવાનું નથી. આપણે થોડુંક ડાબી બાજુ ફંટાઈ અને પછી ડાબી બાજુ ઝઘડિયા બાજુ જવાનું છે. આ રસ્તે છે ને શાકભાજીવાળા જગ્યાએ બેઠા હોય છે, એટલે શાકભાજી સારી મળે અહીંયા, કારણ કે આજુબાજુના ખેડૂતો જ વેચવા આવે છે. અત્યારે વાગવામાં છે 4:15 જેવો સમય થયો છે. ટેમ્પરેચર બહાર 31 ડિગ્રી છે. ત્યાં માંડણ લેકમાં તો કંઈ ઠંડી જેવું ગરમી જેવું લાગતું નહોતું, પણ 31 જેવું ટેમ્પરેચર છે. અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ ગરમી પડવા લાગી એવું લાગે છે. ખબર નહીં વાદળાને કારણે ગરમી હોય કે પછી શેને કારણે ગરમી હોય ખબર નથી, પણ અત્યારે તો મજા આવે છે. આ ગરમીમાં પણ આ રસ્તાનો જે માહોલ છે ને બહુ મજા આવે એવો માહોલ છે. નેટવર્ક નહોતું ને એટલે જંકશન ઉપર ઊભી રાખી. જો આમ તમે જાઓ ને તો રાજપીપળા બાજુ જવાનું સીધું, પણ આપણે થોડીક ડાબી બાજુ વળી અને આ રોડ ઉપર જઈએ છીએ. આ રોડમાં અંકલેશ્વર અહીંથી 57 કિલોમીટર, ભરૂચ 59 કિલોમીટર, રાજપારડી 33 કિલોમીટર ને ઝઘડિયા 44 કિલોમીટર. એટલે આપણે ઝઘડિયા ગાયત્રી મંદિરે જવાનું પ્લાનિંગ કરીએ છીએ. તો અહીંથી 1 કલાક જેવું બતાવે છે. મિત્રો, આપણે રાજપીપળા નેત્રંગવાળો રોડ છોડી દીધો છે અને અત્યારે સ્ટેટ હાઈવે ઉપર આવી ગયા છીએ. સ્ટેટ હાઈવે 64 છે. આ રોડ ઉપરથી તમે ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, રાજપારડી જઈ શકો છો. એટલે આપણે હવે અહીંથી સીધું ઝઘડિયા જવાનું છે. ઝઘડિયામાં જે ગાયત્રી મંદિર છે ને ત્યાં જવાનું છે. અને આ રસ્તો 1 કલાકનો છે. અહીંથી ઝઘડિયા 1 કલાક બતાવે છે. એટલે લગભગ 5:30 આપણે ત્યાં પહોંચીશું. ખામર કરીને કોઈ ગામ આવ્યું છે.
અને આ બાજુ ગામડા છે ને નાના નાના છે, બહુ મોટા ગામ છે નહીં. શણાદરા કરીને કોઈ ગામ છે. સાઈડમાંથી તમે જોઈ લો ગામ, આ બાજુના ગામ કેવા હોય એ. આ બાજુના ગામ થોડા ઘણા ડેવલપ હોય છે, કારણ કે આ બાજુ છે ને ખેતી સારી થાય. કેળાની ને એની ખેતી જબરજસ્ત થાય, કેળાની ને શેરડીની ને એની ખેતી સારી થાય. જોઈ લો ગામ, બે બાજુ ગામ સરસ બનેલું છે. આ મારી જમણી બાજુ બી ગામ છે. દોસ્તો, આ રોડની વચ્ચે જે ડિવાઈડર ઉપર જે બનાવેલું છે ને એ તો સારું બનાવેલું છે, પણ જે રોડ ઉપર ગાડી કાર ચાલવાની છે એ વ્યવસ્થિત નથી. થીગડા મારેલા છે, અનઇવન થીગડા છે. તમે જે મહેસૂસ કરતા હશો કેમેરામાં વાઇબ્રેશનમાં ને એમાં. અને સૂર્યદેવ ધીરે ધીરે ઢળી રહ્યા છે, અને અત્યારે વાદળોને લીધે સૂર્યદેવ બરાબર દેખાતા નથી, એને લીધે અંધારું વહેલું થઈ ગયું હોય એવું લાગે છે. અત્યારે લગભગ 4:45 જેવો સમય થયો છે, પણ સૂર્ય દેવતાનો સૂર્યપ્રકાશ નદારત છે. દોસ્તો, જો સામે પેલી ધુમાડા નીકળે છે ને, ચીમની દેખાય છે ને, એ અહીંની નર્મદા સુગર નામની ખાંડસરી છે. આ એરિયામાં અહીંની ખાંડ બહુ વખણાય છે, ને અમે આની જ ખાંડ વાપરીએ છીએ, નર્મદા સુગરની. હવે અહીંયા છે ને ફેક્ટરી આઉટલેટ છે. હવે ફેક્ટરી આઉટલેટ આજે રવિવાર છે, ચાલુ હોય કે નહીં ખબર નહીં, જોતા જઈએ. ફેક્ટરી આઉટલેટ હોય તો ખાંડ લેવાની છે તો લેતા જઈએ અહીંથી. અહીંયા ડાંગ જિલ્લાની શુદ્ધ અને પ્રાકૃતિક દેશી વસ્તુનો સ્ટોર છે, નર્મદા રિટેલ સ્ટોર, નર્મદા સુગરનો. જો અહીંયા અથાણું, મધ ને એવું બધું મળે છે, ડાંગ જિલ્લાનું શુદ્ધ દેશી મધ ને. અને અહીંયા કઈ કઈ વસ્તુ છે ને એનું બોર્ડ મારેલું છે. જો સામે તમને ઝૂમ કરીને બતાવું ને, દરિયું સામે, અને નિમી અહીં ઊભી રહી ગઈ છે. જોઈ લઈએ ગોળ ને એવું શું શું મળે છે એ અહીંયા એક્સપ્લોર કરી લઈએ, અને જે વસ્તુ લેવાની છે ને વસ્તુ લઈ લઈએ. દોસ્તો, અહીંયા જો મસ્ત મસ્ત મળે છે ગોળની આઈટમ ને બીજી ડાંગની આઈટમ. આપણે એક આ ગોળ લીધો, પછી આ ખાંડ લીધી, અને એક આ ગોળ લીધો, અને બીજી એક બે આઈટમ લીધી છે. હવે ગાડીમાં મુકાવી દઈએ. અને દેશી મગ ને એવું બી મળે છે. આ મગ લીધા મેં, તો ચાલો આને મુકાવી દઈએ. મિત્રો, જો આવ્યું ને બોર્ડ સામે, નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ધારીખેડા, એના સ્ટોર ઉપરથી વસ્તુ લીધી છે. સ્ટોર સારો લાગ્યો, ભાવ રિઝનેબલ છે, અને સ્ટોર કીપર પણ સારો છે, એનું વર્તન પણ સારું છે. તો હવે અહીંથી લઈને નીકળ્યા છીએ, અને હવે ગાયત્રી મંદિરે જવાનું છે. 1 કલાકનો સમય બતાવે છે, 5 વાગ્યા છે, 6 વાગે પહોંચી જઈશું. બાજુમાંથી આ જે ખજૂરી કે નાળિયેરી કે જે છે એ કેટલી મસ્ત લાગે છે. સરસ લાગે છે. શેરડીનું ખેતર લહેરાય જો અહીંયા. અને મેં તમને આગળ કીધું ને કે આ રોડ ઉપર શેરડી વધારે વવાય છે. શેરડી ને કેળા બે વસ્તુ આ
વિસ્તારમાં બહુ થાય છે. અહીંથી તમે ડાબી બાજુ જાઓ ને તો અંકલેશ્વર જવાય, પણ આપણે સીધું જવાનું છે. અને આ રોડ ઉપર સ્પીડ લિમિટ છે 80 કિલોમીટર પર પ્રતિ અવરની. રોડની કન્ડિશન એટલી સારી નથી કે તમે 80 કિલોમીટર સુધી જઈ શકો. 80 કિલોમીટર સુધી જાઓ તો ગાડી આખી ખખડવા માંડે, એ ટાઈપનો રોડ છે. ખાડા નથી, પણ જે ખાડા પૂરેલા છે ને એની ઉપર જે ચોખ્ઠા બનાવેલા છે ને એ સરખી રીતે મેન્ટેન કરેલા નથી. અને હજી તો આ નર્મદા જિલ્લાની ચાલુ છે, ભરૂચ જિલ્લો ચાલુ થશે ને એવો રોડ કદાચ આના કરતાં પણ ખરાબ થઈ શકે. આની પહેલાં અમે આવેલા ને ત્યારે એવું જ હતું. એવું ભરૂચ જિલ્લાની હદ ચાલુ થઈ, નર્મદા જિલ્લાની હદ પૂરી થઈ ગઈ. તો ભાઈઓ તથા બહેનો, અમારા ભરૂચ જિલ્લામાં તમારું સ્વાગત છે. ભરૂચ જિલ્લામાં આપણે પ્રવેશી રહ્યા છીએ અને પ્રવેશી ગયા છીએ. ઉમલ્લા ગામ આવ્યું. ઉમલ્લા ગામ મોટું છે. આપણે ઉમલ્લામાંથી પસાર થઈ રહ્યા છીએ દોસ્તો. અને અહીંયા તમને જમવાના, નાસ્તાના ને એવા બધા ઓપ્શન મળી રહેશે. પેટ્રોલ પંપ ને એવું બી મળી રહેશે. અને આ રોડ ઉપર છે ને રાજપારડી આગળ મિનરલ્સ એટલે કે ભૈડિયાની ફેક્ટરીઓ બહુ છે, જેમાં પથ્થરોનું કટિંગ કરી અને નાની નાની કપચી ને એવું બનાવે. મિત્રો, મેં તમને કીધેલું ને કે આ એરિયાની અંદર શેરડી વધારે થાય છે. જો આ બધા ટ્રેક્ટર છે ને એ શેરડી લઈ જાય, શેરડી ભરીને ડબલ ટ્રેલરના ટ્રેક્ટર છે. ખાસી એવી શેરડી અંદર આવી જાય. રાજપારડી સિટીમાં તમે રસ્તો જો કદાચ મારો અવાજ ઓછો આવતો હશે ને, ખડ અવાજ ઓછો આવતો છે ને. રસ્તો કોઈ રસ્તા જેવું જ નથી. સામે જે સર્કલ દેખાય ને બિરસા મુંડા સર્કલ છે, એ સર્કલ ક્રોસ કરી અને આપણે સીધું આગળ જવાનું છે. અને આ બાજુ છે ને ડાબી બાજુ લક્ષ્મી પાઉંભાજી કરીને પાઉંભાજી છે, એ અમારી ભરૂચમાં બી છે સેમ, અને વખણાય છે. આ રોડ ઉપર નીકળો ને તો એ પાઉંભાજી ખાવા જેવી ખરી. અને અહીંથી તમે ડાબી બાજુ જાઓ ને તો વાલિયા જવાય. આપણે જે સવારે વાલિયાથી નીકળ્યા ને એ વાલિયા બાજુ જવાય. દોસ્તો, રાજપારડી પછી રસ્તો જુઓ, આગળ કેટલી ધૂળ ઉડે છે. અને સારો રસ્તો મેળવવા માટે લોકો જો આ રીતે રોંગ સાઈડમાં જાય છે ને, રોંગ સાઈડમાં લોકો જાય છે. કારણ કે રસ્તો છે જ નહીં, આગળ જુઓ તો ખરી. આ રસ્તો હું રેકમેન્ડ કરતો નથી, આ રસ્તો લેતા નહીં દોસ્તો. આવવામાં ભરૂચ તરફથી આવવામાં સારો છે, પણ જવામાં તમે જુઓ આ રસ્તો. મિત્રો, મેં નક્કી કર્યું હતું કે હું રોંગ સાઈડમાં નહીં જાઉં, પણ બાજુમાં રસ્તા જેવું કંઈ રહ્યું જ નહીં. એટલે છેલ્લે કંટાળીને મારે રોંગ સાઈડ ઉપર આવવું પડ્યું. દોસ્તો, ગયા માર્ચ મહિનામાં હું પરિક્રમા કરવા ગયો હતો ને, ત્યારે પણ આ રોડની આ જ કન્ડિશન હતી. પ્લસ દિવાળી પહેલાં હું સ્ટેચ્યુ ગયો હતો આજથી 4 મહિના પહેલાં, ત્યારે પણ રોડની આ જ કન્ડિશન હતી. જોઈએ પગવાળા. અને અત્યારે પણ રોડની આ જ કન્ડિશન છે. તો દોસ્તો, આજે લગભગ વર્ષ દિવસમાં હું 3 વાર નીકળો, 3 વાર રોડની આ જ કન્ડિશન છે. ઝઘડિયા આવી ગયું છે અને હવે ઝઘડિયામાં વચ્ચેથી જે ચોકડી આવે ને ત્યાંથી જમણી બાજુ આપણે વળવાનું છે. ગૂગલ માતા બી બોલ્યા જમણી બાજુ વળવાનું છે. જમણી બાજુ વળીને ઝઘડિયા
ક્રોસ કરીને પેલી બાજુ જવાનું છે ગાયત્રી મંદિરે. આપણે હવે ઝઘડિયાનો સ્ટેશન રોડ લઈ લીધો છે. જોઈ લો ઝઘડિયા એટલું કઈ ડેવલપ નગર નથી. દોસ્તો આપણે જો ઝઘડિયામાં વચ્ચોવચ આવી ગયા છીએ. જૂનું કોઈ સિટી હોય ને, જે જૂનું ગામ ના હોય સિટીનું, એના જેવું દેખાય છે. બોરોસિલ કંપની પણ અહીંયા છે. જો આપણે તમે બોરોસિલના બધા કાચના વાસણો અને એવું વાપરો ને, એ કંપની પણ અહીંયા છે ને. પેપ્સીની કંપની પણ અહીંયા છે. અત્યારે ચાલુ હોય કે નહીં ખબર નહીં, પણ પહેલાં પેપ્સીની કંપની પણ અહીંયા હતી. ઝઘડિયાની વચ્ચે આવી ગયા. જો શ્રી જૈન મંદિર છે, દેરાસર છે, મહેલ નથી. સોરી, બહાર દૂરથી મહેલ લાગતું હતું, પણ દેરાસર છે. અને ત્યાં રહેવાની એમાં વ્યવસ્થા પણ છે, અને ભોજનશાળા ને એવું પણ છે. આપણે ઝઘડિયા ધીરે ધીરે પૂરું કરીશું. હવે થોડીક 400 મીટર પછી, થોડી વાર પછી આપણે ડાબી બાજુ વળવાનું છે. મિત્રો, સાઉન્ડ વધારે ખરાબ થઈ ગયો હતો એટલે હું વોઇસ ઓવર કરું છું અત્યારે. આ છે ને ઉપર જે આપણે ગરનાળાની નીચેથી જે પસાર થઈ ગયા છે ને, ત્યાં ઉપર રેલવે લાઇન છે, જે ભરૂચ નહીં પણ અંકલેશ્વરથી રાજપીપળા જતી હતી. અત્યારે તો એ રેલવે લાઇન લગભગ બંધ છે. અને હવે આપણે ઝઘડિયા પૂરું કરી અને ગામડાના રસ્તા ઉપર આવી ગયા છીએ. અને હવે અહીંયા થોડેક દૂર પાછળ જ મંદિર છે. અને ગામડાના રસ્તામાં નાના નાના રસ્તા લેતા લેતા મંદિરે પહોંચવાનું છે. તો આપણે મંદિરે પહોંચી અને સીધા આપણે ત્યાં દર્શન કરીએ. જુઓ દોસ્તો, આ ગાયત્રી મંદિર, અને અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. અને મંદિર ખાસું મોટું છે. અને આ બાજુ છે ને રૂમ ને એવું છે. અને આ બાજુ કંઈક હશે પણ મેન્ટેન નથી કરેલું. અને અહીંયા મંદિરમાં જઈને દર્શન કરી લઈએ અને પાવન થઈ જઈએ. જો અંદર કેમેરો એલાઉડ હશે તો હું તમને દર્શન કરાવું. લગભગ તો નહીં હોય, જો હશે તો હું દર્શન કરાવીશ. દોસ્તો, અહીંયા છે ને સર્વદેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં બી દર્શન કર્યા. અહીંયા બેસવાનું છે. અને અહીંયા ગાયત્રી મંદિરના દર્શન, ગાયત્રી માતાના મસ્ત દર્શન કર્યા. એનો ફોટો હું તમારી સાથે શેર કરી દઈશ. અને સામે પાર્કિંગ છે. આને જો મેન્ટેન કરે ને તો મસ્ત મેન્ટેન થાય એવું છે, પણ મેન્ટેન નથી. ખરેખર એને મેન્ટેન કરવું પડે એવું છે, અને મેન્ટેનની જરૂર છે. સરસ મજાના દર્શન કરી લીધા. દર્શન કરીને હવે ઘર તરફ જઈએ છીએ અને ઘર તરફ પ્રયાણ કરીએ. દોસ્તો જુઓ, આ ટૂંકી ટ્રીપમાં હું જનરલી લૂતો નથી, પણ આ રસ્તો વચ્ચે એટલો ખરાબ હતો ને, ટ્રકવાળાએ એટલી ધૂળ ઉડાડી ને, આ લૂવું પડ્યું. લૂ છું કાચને આગળનું, બહુ ધૂળ થઈ ગયું છે. અને ગાડી મેન્ટેન કરવી મને ગમે છે. આપણે તો દિવસમાં 2 વાર લૂવાવાળા છીએ. જો લૂવાઈ ગઈ અને બોનેટ થોડુંક સાફ કરી નાખીએ, બાકી તો કાલે સાફ કરીશું. તો ચાલો હવે નીકળીએ. દર્શન કરી લીધા છે અને ઘર તરફ પ્રયાણ કરીએ. લૂવાઈ ગઈ, કાચ લૂવાઈ ગયો ને એટલે બહુ થઈ ગયું. ચાલો મિત્રો, ગાયત્રી માતાના દર્શન કરી અને નીકળ્યા છીએ. દર્શન કરવાની મજા આવી. અને હવે બે બાજુ ઝાડી ઝાખરા છે, રસ્તો ખરાબ છે. આ પહેલાં અમે આવ્યા હતા ત્યારે આ રસ્તો સરસ મેન્ટેન હતો. ડામર આખા રસ્તે પથરાયેલો હતો. કદાચ આ વિસ્તારમાં વરસાદ વધારે પડે છે એટલે વરસાદને લીધે ખરાબ થઈ ગયો હોય. અને હવે તમારા સ્ક્રીન ઉપર જે મકાનો દેખાય છે ને, રાણીપુરા ગામના છે. અને જો જમણી બાજુ છોકરાઓ ક્રિકેટ રમે છે અને લગભગ સંધ્યા ટાઈમ થઈ ગયો છે. અને હેડલાઇટો કારની અને 2 વ્હીલરની ચાલુ થઈ ગઈ છે. અને હવે થોડેક આગળથી છે ને, રાણીપુરા ગામમાંથી ડાબી બાજુ વળવાનું છે. ડાબી બાજુ વળી અને આપણે મેન રસ્તો લેવાનો છે ભરૂચ રાજપીપળાવાળો. ભરૂચ રાજપીપળાવાળો રોડ લઈ અને ભરૂચ પહોંચવાનું છે. અને અહીંથી હવે રસ્તો મસ્ત આવશે, સરસ રસ્તો આવશે. અને આપણે જે પેલું રેલવે લાઇન ક્રોસ કરેલી ને, ફરી રેલવે લાઇન ક્રોસ કરવાની આવશે. રેલવે લાઇન ક્રોસ કરી
અને મેઇન રોડ ઉપર ચડવાનું છે અને મેઇન રોડ ઉપર ચડીશું ને એટલે તરત જ ગુમાનદેવ આવશે, જે હનુમાન ભગવાનની જગ્યા છે. જુઓ, હવે ગુજરાત સ્ટેટ હાઈવે આપણે જે ઝઘડિયાની અંદર એન્ટર થયા હતા ને એ સ્ટેટ હાઈવે આવી ગયો. હવે અહીંથી જમણી બાજુ વળવાનું છે. ટ્રાફિક હશે, જમણી બાજુ વળી અને ગુમાનદેવ થઈને ભરૂચ જવાનું છે. અહીંયા ફેમસ હનુમાનજીનું મંદિર છે, આપણે એની ક્યારેક મુલાકાત લેશું. અને અહીંયા શેરડીનો રસ અને પાઉંભાજી નાસ્તો ને એવું બધું તમને મળી જાય. જો નિમી બોયલી પીધો હોત તો, એટલે મને યાદ આવ્યું શેરડીનો રસ. ને અહીંયા એકવાર અમે પાઉંભાજી ખાધી હતી, પાઉંભાજી ખાવાની પણ મજા આવી હતી. તો ગુમાનદેવ પૂરું થઈ ગયું છે. ગુમાનદેવ એક નાનકડું ગામ છે પણ મંદિરને લીધે ફેમસ છે. દોસ્તો, ગુમાનદેવ જેવું પૂરું થયું ને પછી આ રેલવેની ફાટક આવી છે. રેલવેની ફાટક પછી આપણે જમણી બાજુ વળવાનું છે. જમણી બાજુ વળી અને થોડેક આગળ જઈ અને નેશનલ હાઈવે 48 લેવાનો છે. જો અહીંથી જમણી બાજુ વળવાનું છે, સીધા જાવ ને તો અંકલેશ્વર બાજુ જવાય, અંકલેશ્વરની રાજપીપળા ચોકડીએ જવાય. પણ આપણે અહીંથી જમણી બાજુ વળી અને ભરૂચ તરફ જવાનું છે. એટલે આ રસ્તો અંકલેશ્વર પણ જાય અને અહીંથી જમણી તરફ ભરૂચ જાય છે. અંકલેશ્વર નજીક છે, ભરૂચ થોડુંક અહીંથી દૂર પડે. તો અહીંથી આપણે હવે જમણી બાજુ વળીને ભરૂચ તરફનો રસ્તો લઈશું. અને આ રસ્તો બી આગળ છે ને બનતો હતો, આરસીસીનો રસ્તો બનતો હતો. અહીંથી છેક નેશનલ હાઈવે 48 છે ને બુલત ચોકડી સુધી આરસીસીનો બનતો હતો. એ ખબર નહીં પૂરો થઈ ગયો છે કે હજી થોડોક બાકી છે. એ આગળ જતાં ખબર પડશે કે આ રસ્તો કેવો છે અને બની ગયો છે કે નહીં. મિત્રો, ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને 193 કિલોમીટર આજે ટોટલ સફર કરી છે. 193 કિલોમીટરમાં બધું ફર્યા છીએ. આ છે ને બધી જગ્યાઓ ભરૂચની આજુબાજુ જ છે, પણ ફરવાનું ઘણું છે ભરૂચની આજુબાજુ. પેલું આપણે કહીને મોન્સૂન ટુરિઝમ એ ટાઈપનું છે. અને મેં તમને વિન્ટરમાં દેખાડવાનો પ્રયત્ન કર્યો. તો આશા કરીશ કે મારો આજનો બ્લોગ અને આખી સિરીઝ તમને ગમી હશે. દોસ્તો, મારો આજનો બ્લોગ અને આજનો વિડીયો ગમ્યો હોય તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, તમે હરો ફરો અને શાંતિથી જીવો મોટો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ.